જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 27 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી। માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ હાલના વાતાવરણની આગામી દિવસના વાતાવરણની સ્થિતિ કેવી જોવા મળશે, તેની સાથે ઠંડી અને તાપમાન કેવું રહી શકે છે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતના વાતાવરણમાં વારંવાર બદલાવ આવી રહ્યા છે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે અને અત્યારે મિક્સ ઋતુનો અનુભવ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળી રહ્યો છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ચાલી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે, ત્યાં ફરીવાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી તેમજ ગુજરાતને ઘણું અસર કરતું પસાર થાય તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર માવઠાનો માર જોવા મળે તેવી સ્થિતિ ઊભી થવા જઈ રહી છે, જેના કારણે 3 અને 4 માર્ચ દરમિયાન એક બહોળું એટલે કે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેની અસર ફરીવાર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે ગુજરાતનું હવામાન ફરીવાર 3-4 તારીખથી બદલાશે, તેમજ 5, 6 અને 7 તારીખ દરમિયાન ઘાટા વાદળો જોવા મળશે અને 6-7 તારીખ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારની અંદર ફરીવાર વરસાદી ઝાપટા એટલે કે માવઠું જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। અને ખાસ મિત્રો, આમાં ઘણા બધા બદલાવ થઈ શકે છે, એટલે આગોતરા ઇંધણ તરીકે નોંધ લેવી। ચોક્કસપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું છે અને ગુજરાતના એટલા વિસ્તારની અસર કરે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ અસર કરી શકે છે, સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો અસર કરવાનું જ છે, પરંતુ એ સિવાયના વધારે વિસ્તારોનો સમાવેશ થશે તો આવનારા દિવસોની અંદર માહિતી આપતા રહીશું। પરંતુ ચોક્કસપણે ઉત્તર ભારતના વિસ્તારમાં ફરીવાર માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ ગુજરાતમાં પણ કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમની અંદર સૌરાષ્ટ્રનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે, કારણ કે એક અરબી સમુદ્રમાં એક હળવું લો પ્રેશર સર્જાશે, જેના કારણે ત્યાંનો ભેજ ગુજરાત સુધી પહોંચશે, એટલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રભાવિત કરે તેવી શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રમાં પણ હળવા ઝાપટા પડે તેવું અનુમાન છે, જેમાં વાત કરીએ તો જામનગરનો અમુક વિસ્તાર, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદર, જુનાગઢ, ગોંડલ, રાજકોટ તેમજ વેરાવળ, ગીર સોમનાથ એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા ઊભી જોવા મળી રહી છે, એટલે કે થઈ જોવા મળી છે। તેમજ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના તમામ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ખાવડા હોય, નિરોના, નાગવીરી, લખપત, ઘોર, નલિયા, નખત્રાણા, ધોળાવીરા, લોધરાની, માનફરા, રાપર, ભચાઉ છે, ભુજ છે, તેમજ ગાંધીધામ, મુદ્રા, માંડવી, સીસાગઢ સહિતના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે તેમ છે। જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ 4 જિલ્લાના વિસ્તારની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। 6 તારીખની મિત્રો વાત કરીએ તો આપણે જણાવ્યા મુજબ કે ઉત્તર ગુજરાતના ભાગો ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। રાજસ્થાનમાં ચોક્કસપણે માવઠું થવાનું છે, જેની અસર રાજસ્થાનના બોર્ડર લાગુ વિસ્તાર, કચ્છના બોર્ડર લાગુ વિસ્તાર, થરાદ હોય, સુઈગામ, દિયોદર, ભટસન, અંબાજી, આબુ તેમજ ધાનેરા છે, પાલનપુર, ભટસન, દિયોદર, રાધનપુર, મહેસાણા સુધીના ભાગોની અંદર માવઠાની અસર જોવા મળી શકે છે અને માવઠું થઈ શકે છે। જ્યારે કચ્છમાં લોધરાની છે, ખાવડા, ધોળાવીરા, નિરોના, નાગવીરી, લખપત એ વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા, નલિયા, ભુજ એ વિસ્તારની અંદર પણ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની વિસ્તારની આપણે વાત કરી તે મુજબ કે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગોંડલ, ભાનવડ, સલાયા, કાલાવડ, જુનાગઢ એ વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલની અપડેટ મુજબ કોઈ વરસાદની શક્યતા જણાઈ રહી નથી, વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી કોઈ વરસાદ થાય તેવું હાલ તો લાગવું જોવા મળી રહ્યું નથી। ફક્ત ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોને આ માવઠાની અસર, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે। તે ઉપરાંત વાત કરીએ તો મિત્રો ઠંડી અને તાપમાનની હાલની અપડેટ મુજબ ઠંડી ધીરે ધીરે ઘટી રહી છે, તાપમાન ધીરે ધીરે ઊંચું આવે 30 તારીખ સુધી દરમિયાન તેવી શક્યતા રહેલી છે, એટલે કે આ મહિનો પૂરો થાય ત્યાં સુધી તાપમાન ધીરે ધીરે ઉચકાઈ શકે છે। આગામી હવે 3-4 દિવસ તાપમાન બપોરનું
સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારની અંદર આજે 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુરત આજુબાજુ જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોની વાત કરીએ તો 30 થી 32 ડિગ્રી, ઉત્તર ગુજરાતની અંદર 30 થી 33 ડિગ્રી, અમદાવાદ જેવા વિસ્તારો, મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, ખેડામાં 30 થી 34 ડિગ્રી, દાહોદ, ગોધરા, વડોદરા જેવા વિસ્તારમાં 35 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુધી સૌથી ઊંચું તાપમાન સુરતમાં નોંધાય તેવી હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યું છે. રાત્રિની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે રાત્રિનું તાપમાન પણ ધીરે ધીરે ઉચકાશે અને હવે મોટાભાગના સેન્ટરોની અંદર તાપમાન હવે લઘુત્તમ ધીરે ધીરે 20 ડિગ્રી કરતાં પણ ઊંચું જોવા મળે તેવું અનુમાન લાગી રહ્યું છે. હાલની અપડેટ મુજબ 1 માર્ચ સુધી ગુજરાતમાં કોઈ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા જણાઈ રહી નથી. જો કોઈ પણ ફેરફાર થશે તો આવનારા દિવસોમાં જણાવશું. અત્યારે હાલ તો આ ફેબ્રુઆરી મહિના દરમિયાન કોઈ ઠંડીના રાઉન્ડની શક્યતા જણાઈ રહી નથી અને 1 માર્ચ સુધી પવન અત્યારે ઉત્તર પૂર્વના રેગ્યુલર ચાલી રહ્યા છે તે મુજબના ચાલશે. તેમજ અમુક વિસ્તારની અંદર ઝટકાના પવન થોડા વધુ જોવા મળી શકે છે, બાકી પવનની ઝડપ નોર્મલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઠંડીનો માર ગુજરાતમાંથી ગાયબ થશે અને ધીરે ધીરે કડકડતી ગરમી જોવા મળશે, ઠંડી નહીં એવી શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રથમ સપ્તાહની અંદર પસાર થઈ રહ્યું છે તે કેવું પ્રભાવિત કરશે ગુજરાતને તેમજ ઉત્તર ભારતના વિસ્તારની અંદર તે ઉપર નક્કી થશે આવનાર દિવસોનું હવામાન. અત્યારે હવામાન ગુજરાતનું 29 ફેબ્રુઆરી સુધી ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે. અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને વાતાવરણમાં ફેરફાર નોંધાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. બાકી ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે આવનાર દિવસોમાં કયા વિસ્તારને અસર કરશે, કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તે અત્યારે જણાવ્યા મુજબ થોડો ફેરફાર થઈ શકે છે તેમાં. બાકી ગુજરાતમાં એટલા વિસ્તારની અંદર માવઠાની શક્યતા તોળાઈ રહી છે જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.